દમદાર ખબરમાં રાજકોટથી સમાચાર મળ્યા છે કે જિલ્લા સહકારી બેંકે ભારે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી ન જાય તે માટે ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે। યોજના અંતર્ગત 2,25,000 ખેડૂતો માટે ₹1300 કરોડની વ્યવસ્થા કરીને હેક્ટર દીઠ 12,500 થી મહત્તમ ₹56,000 સુધી 0% વ્યાજે 1 વર્ષ માટે કૃષિ લોન આપવામાં આવશે। બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે આ 0% લોનથી બેંકને આશરે ₹100 કરોડનો ખર્ચ આવશે, જે ખેડૂતો માટે પૂરું સહયોગ રહેશે। જય સહકાર તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે। આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000 થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0%એ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે, એની જાહેરાત કરું છું। આ લોન યોજના માટે મંડળી મારફત ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે। વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે। આ માટે અમે 1300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે 0%એ 1 વર્ષની મુદત માટે મેક્સિમમ 65,000 રૂપિયા સુધીની 1300 કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે, એની આજે હું જાહેરાત